કરાયો। દાહોદ તાલુકાના મુવાલિયા ગામે ચોરા ફળિયામાં ઘરની બહાર મૂકી રાખેલ ઘાસમાં આકસ્મિક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો। ઘટનાને પગલે સ્થાનિકોએ આગને ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં આગની લપેટમાં ઘર પણ આવી જતા આગની અગનજ્વાળાઓમાં ઘાસ અને ઘર બંને આવી ગયું હતું। ઘટનાની જાણ સ્થાનિક ફાયર ફાઇટરના લાશ્કરોને કરવામાં આવતા ફાયર ફાઇટરના લાશ્કરોએ પાણીના બંબા સાથે ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યાં પાણીનો ભારે મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આગમાં અંદાજે લાખોનું નુકસાન થવા પામ્યું છે। સદનસીબે લાગેલ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો।